આજે મોટી એટલે સમિતિની અમારી બેઠક મળી જેમાં મુખ્ય બે કામ હતા. પહેલું કામ જે હતું વોર્ડ 7 નાગરવાડા વિસ્તારમાં પટેલ ફળિયાની અંદર ખૂબ લાંબા સમયથી લો પ્રેશરથી પાણી પડતું હતું. તે નવીન બુસ્ટરને કામને મંજૂરી આપવામાં આવી જેથી વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે. બીજું જે હતું ક્લોરિન ટર્મિનલ જે આપણા આવતા હોય છે એનો લાવણ યોજવાનું જે ખર્ચ છે એ ખર્ચ પાડવાનો છે એ અંદાજિત 15 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ વાર્ષિક જયારે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું. એની સાથે સાથે જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે તેટલા પ્રમાણમાં શહેરના નાગરિકોને પાણી મળતું રહે એવી અધિકારીને સૂચના આપવામાં આવી. કારેલવાડ વિસ્તારની અંદર એક પાણીની ટાઈમમાં ભંગાણ છે. છેલ્લા અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એના માટે બિલકુલ એ બાબતે પણ અમારા એસઓડી ધાર્મિક નાયબ કચેરી સાથે ચર્ચા કરી અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને નાગરિકોને કેટલા પ્રમાણમાં પાણી આપવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી. નાગરવાડાના તાલુકામાં ઘણા 2 કરોડના ખર્ચે જે પાઇપલાઇન મૂકવામાં આવી એનું જોડાણ સુધી થઈ ગયું. અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે. લોકોને સતત ત્યાં કામગીરી ચાલુ છે અને જે કોઈ આટલી ગંભીરતા તમે નોંધ કરો અધિકારી શું કહે છે કે આટલી મોટી ભૂલ થઈ છેલ્લા અઠવાડિયાથી લોકોને તમે જ કહો છો કે લો પ્રેશરથી પાણી પડી ગયું આ એની ભૂલ છે એના માટે તમે બિલકુલ એ જ એમનું કીધું છે કે આપણી જવાબદારી છે પૂરતા પ્રમાણમાં અને સાફ પાણી મળે એ બધી જ રજૂઆતો એમને કરી છે. આવનાર દિવસોમાં શહેરના નાગરિકોને કોઈ પણ પાણી બાબતે તકલીફ ના સહન કરવી પડે એવી સૂચના આપવામાં આવી. વિશ્વામિત્રીમાંથી પસાર થતી લાઈન છે તેમાં પણ લાંબા સમયથી એનો ભંગાર થયો છે એની પણ કામગીરી થઈ છે. આગામી દિવસોમાં ઉનાળો છે લોકોને પાણી એવા ટાઈમ પર તમે આપી શકશો શું વ્યવસ્થા શહેરની અંદર 670 MLD જેટલું પાણી આવી રહ્યું છે. એ પાણી લોકોના ઘર સુધી પૂરતા પ્રમાણમાં મળે અને ઉનાળામાં લોકોને પાણી બાબતે કિલ્લત ના સહન કરવી પડે એ આપણી નિશ્ચિત જવાબદારી છે એવી સૂચના આપવામાં આવી છે. એ બાબતે હું સમિતિના અધ્યક્ષ તરીકે પણ એ બાબતે ધ્યાનમાં રાખીશ. ઘણા વિસ્તારમાં ટેન્કરો મૂકવામાં આવે છે ટેન્કરથી પાણી ખરીદવા માટે પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા હતી એ વિસ્તારમાં તમારા મીડિયાના માધ્યમથી જાણકારી મળે ઘણી વખતે કે મોટા પ્રમાણમાં ટેન્કરો જાય છે. જ્યારે કંઈક પાણીની સમસ્યા હોય તો પાણીનો ટેન્કર પણ મોકલવાની આપણી જવાબદારી હોય છે પરંતુ એ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી પણ સૂચના આપવામાં આવી.